જય શ્રી કૃષ્ણ. હું તમારી નાની ફ્રેન્ડ રાધેશ્રી. આજે ફરીથી મારી મસ્તી ભરી દુનિયામાં તમારું સ્વાગત છે. આજે સવારે હું મસ્ત મીઠી ઊંઘ કરી રહી હતી. પછી જ્યારે હું જાગીને તો મેં પહેલા થોડી દાદા વાળી વાતો કરી. પછી હું મારા નાનુ સાથે રમી. નાનુ મને જોઈને હસાવતા હતા અને હું પણ ખડખડાટ હસતી હતી. ત્યારબાદ હું મારા ટોય સાથે રમી. મારા ટોય તો મારા બેસ્ટ ફ્રેન્ડ છે હો. અચ્છા ફ્રેન્ડ્સ, હવે એક સિક્રેટ વાત કહું. મારા કપડાને હું બહુ જલ્દી ગંદા કરી દઉં છું. એટલે મમ્મીને મારા કપડા વારંવાર બદલવા પડે છે. હું તો નાની બેબી છું ને. આજે તો મારી મજા ડબલ થઈ ગઈ. મારી માસી મારા માટે એકદમ સરસ મજોય લઈને આવ્યા હતા. જેમ જ મેં ટોય જોયું ને, હું તો બહુ ખુશ થઈ ગઈ. પછી હું એ ટોય સાથે ઘણી વાર સુધી રમતી રહી. Barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us. રમતા રમતા થાકી ગઈ એટલે થોડી વાર માટે ફરીથી સૂઈ ગઈ. હવે બીજી એક સિક્રેટ વાત. મારી એક બહુ જ ફેવરિટ વસ્તુ છે. તૈયાર છો સાંભળવા? એ છે મારી સાયકલ. Barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah. મારે તો રોજ સાયકલમાં બેસવું જ પડે. જો એક દિવસ સાયકલમાં ના બેસાડે ને, તો હું કરી દઉં. સાયકલમાં ફરવાની મને બહુ મજા આવે છે. હું આજુબાજુ બધું જોઉં અને મસ્તી કરું. અને હવે મારી ત્રીજી ફેવરિટ વસ્તુ, મારું ક્યુટ પર્સ ટોયલર્સ. એમાં મારી તૈયાર થવાની બધી વસ્તુઓ રાખેલી છે. મને મારું પર્સ બહુ ગમે છે. અને ખબર છે, આ પર્સ પણ મારી માસી જ લઈને આવ્યા હતા. પછી મારી નાનીએ મને એકદમ સુંદર ચોટી બનાવી આપી. ચોટી બની ગયા પછી તો હું એકદમ હિરોઈન લાગતી હતી. પછી આખો દિવસ મેં ઘણી મસ્તી કરી, રમી, હસી અને બધાને પ્રેમ આપ્યો. હવે મારે જવાનું છે ફ્રેન્ડ્સ. જો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.